મહેસાણા અમરપુરની અંદર આપણે સ્વામી શાંતિકાલી આશ્રમની અંદર આવેલા છીએ. અહીંયા જે આ પાછળનું મેદાન એ હવે સ્વામીજીએ ખરીદી લીધું છે. આ ભગવા કલરની જે બિલ્ડિંગ દેખાય છે એ સંત નિવાસ અને મહેમાનો માટેનું ગેસ્ટ હાઉસ છે. જ્યારે બ્લુ કલરનું ઝાડોની પાછળ જે મકાન દેખાય છે એ સ્ટાફ ક્વાર્ટર છે. એવી જ રીતે આ જે ફૂલનું ઝાડ દેખાય છે એના પછી જે પીળા કલરના બારીના રંગ છે, બારી છે પીળા કલરની, એ સ્કૂલનું બિલ્ડિંગ છે. એટલે 3 માળની સ્કૂલ અને 3 માળની હોસ્ટેલ, આવી રીતે આખું આ બિલ્ડિંગ છે. જ્યારે દીકરીઓની હોસ્ટેલ છે એ ઉપર સંત નિવાસ જ્યાં દેખાય છે એની નીચેની બાજુ છે. આ પ્રકારે આખી 400 બાળકોની અહીં ભણવાની અને રહેવાની વ્યવસ્થા. મોટા ભાગનું અહીંયાનું કામ ગોરસિયા એજ્યુકેશન સોસાયટી, માતૃશ્રી અમરબાઈ માવજી ગોરસિયા દ્વારા કરવામાં આવેલ છે. જે હોસ્ટેલ છે એ 1 થી 5 ધોરણની દીકરીઓ અહીંયા રહે છે. ઉપર સ્ટાફ ક્વાર્ટર છે. અહીંયા મુખ્ય દરેક હોસ્ટેલમાં પલંગની પહોળાઈ ખૂબ વધારે છે, લંબાઈ પણ ઘણી વધારે છે, મોટા સૂઈ શકે એટલી. એના કારણે જગ્યા ખૂબ વેસ્ટ જાય છે. તો સારા પલંગની અહીંયા રચના કરવા જેવી ખરી. આ આશ્રમનું પાછળની ભાગનું તળાવ છે અને આ જે જૂનું રસોડું અને જ્યાં અત્યારે
ગયા સ્વામીજી ઊભા છે એ અત્યારનો છોકરીઓનો ડાઇનિંગ હોલ છે, જે જૂનો જ છે. ઉપર હોસ્ટેલની વ્યવસ્થા થઈ જશે દીકરીઓની ત્યારે આ જગ્યાને કાઢી અને મુખ્ય જગ્યા ઉપર જ્યાં અત્યારે દીકરીઓની હોસ્ટેલ છે ત્યાં દીકરીઓનું ડાઇનિંગ હોલ થઈ જશે. અંદર કિચન છે, અહીંયા શાક સમારવામાં આવી રહ્યું છે. રાત્રિના ભોજનની તૈયારી અત્યારે 4 વાગ્યા છે અને બહેનો રાત્રિના ભોજનની તૈયારીઓ પ્રારંભ કરી છે.